હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે જોઈશું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. તેમાં પાઠ 13 આપત્તિ અને વ્યવસ્થાપન. તેના સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલી ખાલી જગ્યા, આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તેનો જવાબ આવશે પ્રકોપ. બીજી ખાલી જગ્યા, પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તેનો જવાબ આવશે ચક્રવાત. ત્રીજું, સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તેનો જવાબ આવશે સુનામી. પ્રશ્ન નંબર 2, યોગ્ય રીતે જોડકા જોડો. પહેલું, ભૂકંપ. તેની સામે જવાબ આવશે આગાહી કરવી શક્ય નથી. બીજું, પૂર. તેની સામે જવાબ આવશે આગાહી કરી શકાય છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન, કુદરતી આપત્તિના કોઈ પણ 4 નામ લખો. તેનો જવાબ આવશે કુદરતી આપત્તિઓ ભૂકંપ, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું. તેમાં બીજો પ્રશ્ન, વાવાઝોડું એટલે શું? તેનો જવાબ આવશે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું કહે છે. તેમાં ત્રીજો પ્રશ્ન, પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? તેનો જવાબ આવશે પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એકધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવોને અવગણી કરાયેલ બાંધકામ, કુદરતી જલ નિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવસર્જિત કારણો પણ જવાબદાર છે. આ ઉપરાંત પૂર આવવા માટે વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં થતો ભારે વરસાદ, નદી પરના બંધનું તૂટવું, હિમક્ષેત્રમાં બરફ પીગળવો વગેરે કારણો પણ જવાબદાર છે. પ્રશ્ન નંબર 4, માંગ્યા મુજબ ઉત્તર આપો.
તેમાં પહેલો પ્રશ્ન, ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? તેનો જવાબ આવશે, ભૂકંપ સમયે નીચે પ્રમાણેની સાવચેતીઓ રાખવી જોઈએ. પહેલું, તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. બીજું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. ત્રીજું, માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો કે ટેલિવિઝન પર આવતા સમાચારો સાંભળવા. ચોથું, ભૂકંપ સમયે ગભરાઈ ન જવું. પાંચમું, બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો. છઠ્ઠું, ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગેસ વગેરે ચાલુ ન કરવા. ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે. 7, અફવાઓથી દોરાવવું નહીં. તેમાં બીજો પ્રશ્ન, આપત્તિની અસરો જણાવો. તેનો જવાબ આવશે, આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે. ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાનો, પુલો, જાહેર સગવડની ઇમારતો વગેરેને મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનઃનિર્માણ કરતા વર્ષો લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે. આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો ભારે શોક, આઘાત અને હતાશા અનુભવે છે. તેઓ માનસિક સ્વચ્છતા ગુમાવે છે. જે કુટુંબોએ કમાવનાર વ્યક્તિઓ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે. નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે. કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે તેમજ તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બને છે. રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતા સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આવજો.